અને બંગલા લ્યો, ગાડીઓ લ્યો, મોજે મોજ કરો. તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા વ્લોગ વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે નાહી ધોઈને એકદમ ટનાટન કોરે કોરી જોડી પેડીને સ્પ્રે બ્રે સાટીને થઈ ગયા કમ્પ્લીટ. તો મિત્રો આજે આપણે જઈએ છીએ જામનગર. તો વાગ્યા છે અટાણે 3 ને અટાણે આપણે ભાઈ બસમાં જવાના છે. અહીંથી આપણે ગાડી લઈને જવાના છે. ગાડી લઈને આપણે ભાઈ એક મૂકવા આવવાના છે, પછી બસમાંથી ડાયરેક્ટ જામનગર, ને જામનગરથી આપણે કાલે જવાના છે મોરબી. તો મિત્રો કન્ટિન્યુ રહ્યો. 3 hours later. તો મિત્રો આપણે છે ને ભાઈ તેડવા આવી ગયા. તો જામનગર પહોંચી ગયા છે અને અટાણે વાગ્યા છે 6 વાગી ગયા મને લાગે. અને હવે અહીંયા ભાઈને ત્યાં રાત રોકાવાની છે, પછી સવારે જવાનું છે મોજ. તો મિત્રો આપણે ફાઇનલી જામનગર પહોંચી ગયા છે મોટા બાપાના ઘરે. અને જો અહીંયા આપણા હેમંતભાઈ છે, આપણા જીગરીભાઈ, આ છે આપણા વિનોદભાઈ, આ આપણા જીજાજી છે, અને આ આપણા ભાઈ છે. એ કોણ હોય ને ઓળખતો નથી. તમારે ભાવો ખાવો હોય તો આવો. અમે ડાબી સાહેબ, અમારા ઠાકોર સાહેબ, અમારા દીપક ઠાકોર સાહેબ, આપણા બાપુ સાહેબ, તમે આવો મસાલો બસાલો ખાવા ગમે છે. આજે અમારા ડિરેક્ટર અહીંયા પધાર્યા છે. તમે આવો તો અમારા પ્રસંગમાં ખૂબ આનંદ થાય. તમે આવો. શું વાત છે. મસાલો એકચ્યુઅલીમાં હું નથી ખાતો. અને અમારા દીપક ઠાકોર તો ખાતા નથી. અમે 4 જણા ખાઈ બરાબર. દીપક ઠાકોર શું છે કે અમે એને બેસેલી હાટું બોલાય કે વિડીયો ઉતારી શકે હારો અમારો, અને અમને એના ભેગા જોઈન્ટ કરી શકે. અચ્છા કાલથી તમારી ફર્નિચર જે ચેનલ આવવાની છે એ જરીક બોલી દેજો વિડીયો ની અંદર. એ તો આપણા દીપકભાઈ છે, એ બોલી જ દેવાના છે બરાબર છે. તો બાકી તો આપણે લાંબી કઈ ખબર પડે નહીં આમ. ઓકે ડન. તો મિત્રો જમીન અમે બધા તો સોડા પીવા આવી ગયા અહીંયા. ભાઈ ને આપણા જીજાજી, બેન, પછી બેનની છોકરી, ભાણેજ, આપણા ભાઈ, તમારું નામ કેવું? કાનો. આપણા બીજા જીજાજી ભાઈ બધા જમીન સોડા પીવા આવ્યા છે રોડ ઉપર. The next day. તો મિત્રો આપણા ભાઈઓને મૂકવા આવી ગયા છે આપણે બસમાં બેહાડવા. સવારના પોરમાં કમ્પ્લીટ નાસ્તો બાસ્તો કરી હવે આપણે મોરબી સાઈડ નીકળવાનું છે. અટાણે બસમાં બેસવાનું છે મોરબી વાળી. અટાણે જોઈએ હાથ રસ્તા જામનગર છીએ. મિત્રો ફાઇનલી આપણી બસ આવી ગઈ. જ્યારે મોરબીની સામે પડી છે અને હવે આપણે જઈએ જામનગર. જામનગર હું મોરબી. ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે નીકળી મોરબી. આપણી બસ ત્યાં પડી. હાલો ભાઈ, બાય બાય, ટાટા, બાય બાય, સી યુ. મિત્રો ફાઇનલી આપણે મોરબી પહોંચી ગયા અને જો ભાઈ આપણે તેડવા આવી ગયા છે રોનકભાઈ. નદી અહીંથી આપણે ગામમાં આટા મારી છે. ભાઈને કઈક હજી લેવાનું છે, પછી જઈએ આપણે. પછી ક્યાં જવાનું ભાઈ? કેમ કે મેં તમારે પીછે બેઠા. પછી ઘરે જાય. હજી 2-4 વસ્તુ લેવાનું છે. કેમ કે આપણે જે કામે આવ્યા એ ભાઈ જ આવશે, એટલે કે આ ઓપનિંગ કરે છે દુકાનનું, એટલે એના માટેનો સામાન જ હારવાનો છે આપણે, અને આપણે એ કરવા જ આવ્યા છીએ. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણી સવાર પડી ગઈ છે મોરબીની અંદર. જોયો નટાણે અમે આવી ગયા છે આપણા રોનકભાઈની દુકાને આજે, કેમ કે એનું ઓપનિંગ છે દુકાનનું. આ બધો માલ બનાવી નાખો રાતે ભાઈ. ચૂલો હજી બધું અટાણે ગોઠવવાનું હાલે છે. 9 વાગ્યાનું મુહૂર્ત છે ને હજી તો વાગ્યા 8 વાગ્યા છે.
વારવા ચોરવાનું ને બધી સાફ સફાઈ હાલે છે. હમણાં મને અહીંયા ચારા પાડવા વરગાડ્યો તો મને. તો મિત્રો આપણે મુહૂર્ત થઈ ગયું છે, તમે જોઈ શકો બધું ગોઠવી દીધું છે. અને જો આ રોનકભાઈ આઈસ્ક્રીમ ખવડાવી દીધી, આપણે મીઠું મોઢું કરાવી દીધું છે. અને જો આ આપણા મામા છે અને એના સુપુત્ર આ રોનકભાઈ છે, એની આપણે આ દુકાન ખોલી છે ફરસાણની. તો બધા એને મોરબી વાસીને પૂગી જવાનું ગાંઠિયા લેવા. તો મિત્રો કારીગરે જો તાવડો માંડી દીધો છે ને ઘાણવાની તૈયારીઓ હાલે છે ફાફડીની. હમણાં બહુ બહાટ બોલાવવાની છે. આ બધા ગરાક છે જો, એટલે ગરાક નથી, અમારા જ માણસો. તો મિત્રો ફાઇનલી બધું સેટઅપ થઈ ગયું છે. અટાણે બપોર થઈ ગયા, અમે સવારના એક ધારા કુસ્ય મરીએ છે. અટાણે જો બધું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ આપણે રોનકભાઈને કોંગ્રેચ્યુલેશન આપણે છેલ્લે. અને ખૂબ જ વેપાર કરો અને બંગલા લ્યો, ગાડીઓ લ્યો, મોજે મોજ કરો, ગાંઠિયા વેચી વેચી. બાકી જો હું તમને બારેનો નજારો બતાવી દઉં. અને ભાઈ અહીંનું લોકેશન શું કહેવાય? અટાણે મોરબીમાં છે અને મોરબીમાં લોકેશન ભાઈ મોરબીમાં મહેન્દ્રનગર રોડ શિવમ હોસ્પિટલની સામે ઉમા બિઝનેસ સેન્ટર. હા ભાઈ એ લોકેશન છે. એટલે મોરબીમાં હજી તો અડધો જ માલ બનાવ્યો છે, બધું આ પડ્યું છે. જો આ બધું માલ બનાવવાનું છે જગ્યા. આ જો લાડવા બનાવ્યા છે, એટલા થોડાક વેચાઈ ગયા એમાંથી, અને બાકી હજી ભર્યું છે.